સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ પર સવારે 8 વાગ્યાની સ્થિતિએ ઇન્ડિગોની કુલ 18 ફ્લાઇટો રદ થઈ, જેમાં 9 ફ્લાઇટ અમદાવાદ આવતી અને 9 ફ્લાઇટ અમદાવાદથી જતી અન્ય જવાની હતી। સવારે 8 વાગ્યા સુધીમાં સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ પરથી કુલ 25 ફ્લાઇટોનું સંચાલન કરવામાં આવ્યું, જેમાં 8 ફ્લાઇટ આવી, જ્યારે 17 ફ્લાઇટ અહીંથી અન્યત્ર ગઈ હતી। તો આપણે જણાવી દઈએ કે જે ઇન્ડિગોની ફ્લાઇટો હતી તે રદ કરી દેવામાં આવી છે અને સવારે 8 વાગ્યા સુધી જ્યારે 25 ફ્લાઇટોનું સંચાલન કરવામાં આવ્યું હતું અને જ્યારે ફ્લાઇટ ડિસ્ટર્બની મુસાફરોથી ભારે મનદુખ પણ થઈ રહ્યું છે, જ્યારે ફ્લાઇટ ઇન્ડિગોની જે આવવાની હતી અને બીજે જવાની હતી તે ફ્લાઇટ ડિસ્ટર્બ થઈ છે, જેના કારણે યાત્રીઓમાં હાલ પરેશાની જોવા મળી રહી છે, તકલીફો જોવા મળી રહી છે, મનદુખ જોવા મળી રહ્યું છે। તો આ વિષય ઉપર વધુ માહિતી માટે અમારા સંવાદદાતા જતીન રાવલ જોડાઈ ગયા છે। જતીન રાવલ સાથે સીધા જઈશું અને વાત કરીશું કે અત્યારે હાલ શું ચાલી રહી છે સ્થિતિ। જતીન, અત્યારે હાલ જે આ ઇન્ડિગો એરલાઇન્સની સ્થિતિ છે તેની અંદર અત્યારે ભારે હાલાકીનો યાત્રીઓને સામનો કરવો પડી રહ્યો છે, કેવા પ્રકારની અત્યારે સ્થિતિ દેખાઈ રહી છે અને ક્યાં સુધી આ સ્થિતિ સાફ થશે અને સરકાર તરફથી શું સામે આવ્યું છે નિવેદન? જી જો ચોક્કસથી હર્ષ આપને જણાવી દઉં કે જે રીતે ઇન્ડિગોની ફ્લાઇટો જે છે તે સતત કેન્સલ થઈ રહી છે। રોજ ઓછામાં ઓછી લગભગ 30 થી 40 જેટલી ફ્લાઇટો જે છે તે લગાતાર જે છે તે કેન્સલ થઈ રહી છે, જેના લીધે જે મુસાફરો છે, જે યાત્રીઓ છે, તેમને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। તેમાં પણ ખાસ કરીને જે બહારથી આવતા જે પર્યટકો છે કે જે મુસાફરો છે તેવા લોકોને ઘણી એવી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। ભલે તે કોઈ પ્રવાસન અર્થે આવતા હોય, કોઈ બિઝનેસ ટૂર હોય, એવા લોકોને ખૂબ ભારે માત્રામાં મુશ્કેલીઓનો જે છે તે સામનો કરવો પડી રહ્યો છે। જે અહીંયા લોકલના છે, આસપાસના વિસ્તારોના છે, તેવા લોકો તો કદાચ જો મુંબઈ દિલ્હીના હોય તો એવા લોકો પણ ટ્રાવેલિંગ જે છે તે આઈઆરસીટીસી ના માધ્યમથી જે છે તે કરી લેતા હોય છે, પરંતુ બહાર એવા ઘણા બધા એવા રાજ્યો છે કે જ્યાં કનેક્ટિવિટી ખૂબ ઓછી હોય છે, ત્યાં જો ફ્લાઇટો જે કેન્સલ થઈ રહી છે તેના લીધે યાત્રિકોને જે તે ખૂબ ભારે માત્રામાં જે છે તે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને એના કારણે ક્યાંક ને ક્યાંક કનેક્ટિવિટીના કારણે ક્યાંક ને ક્યાંક ઇકોનોમિકલ નુકસાન પણ જે છે તે રાજ્યોને જે છે તે થઈ રહ્યું છે, કેમ કે ઇકોનોમિકલ જે છે તે એક સીધું કનેક્ટિવિટી ની સાથે જે છે તે જોડાયેલું છે। બિઝનેસ ટ્રીપો ઘણી બધી એવી કેન્સલ થઈ છે, જેના લીધે ઘણી બધી ડીલો જે છે તે ડીલે થઈ રહી છે, જેના લીધે પણ ઇકોનોમિકલ નુકસાન જે છે તે રાજ્યોને જે છે તે થઈ રહ્યું છે। હવે ઇન્ડિગોની આજની જો વાત કરીએ તો આજે અમદાવાદ સરદાર વલ્લભભાઈ પટેલ લગભગ 18 જેટલી ઇન્ડિગોની ફ્લાઇટો જે છે તે કેન્સલ કરવામાં આવી છે, જેમાંથી 9 જેટલી ફ્લાઇટો ઉડવાવાળી ફ્લાઇટો હતી અને 9 જેટલી ફ્લાઇટો જે છે તે અહીંયા પ્રસ્થાપન જે લેન્ડ થવાવાળી ફ્લાઇટો હતી, એટલે કે એવી તમામ ફ્લાઇટો કેન્સલ જે છે તે 18 થઈ છે। 25 ફ્લાઇટો જો કે ઓપરેટ થઈ છે, પરંતુ 18 ફ્લાઇટો જે કેન્સલ થઈ છે જો એમાં ઘણી બધી વાર એવું જોવામાં આવ્યું છે કે જે લોકો સાથે આપણે વાતચીત કરી હતી તેમની રીશેડ્યુલ બીજા દિવસે થઈ, બીજા દિવસે તેમની જે રીશેડ્યુલ થઈ ટિકિટ થઈ હતી તે પણ ફ્લાઇટ કેન્સલ થઈ અને તેમને ત્રીજા દિવસની ટિકિટ આપવામાં આવી અને ત્રીજા દિવસે જયારે ટિકિટ કેન્સલ થઈ ત્યારે ચોથા દિવસે ટિકિટ આપવામાં આવી। છેલ્લે એ માણસે કંટાળીને તેની ફ્લાઇટ કેન્સલ કરાવવી પડે છે, ત્યારે કેન્સલેશનનો ચાર્જ પણ એને ચૂકવવો પડે છે અને રિફંડ જે છે તે તેને ત્યારબાદ જો કે રિફંડ મળી પણ જાય છે, પરંતુ કેન્સલેશનનો ચાર્જ એને ચૂકવવો પડે છે, જ્યારે એનો કોઈ વાંક જ નથી। એને આ જે રીશેડ્યુલ થઈ રહી છે ટિકિટો, તેની ફ્લાઇટો કેન્સલ થઈ રહી છે, તેના લીધે તેવા વ્યક્તિને જે છે તે એની ફ્લાઇટ કેન્સલ કરવી પડી રહી છે। જો કે આજે અત્યારે અમદાવાદ એરપોર્ટની વાત કરીએ તો અમદાવાદ એરપોર્ટની બહાર જે આઈઆરસીટીસી નું કાઉન્ટર જે છે તે લગાવવામાં આવ્યું છે, જે આપને પણ ખબર છે કે વિશેષ સ્પેશિયલ ટ્રેનો જે છે તે ઘણા બધા રાજ્યોને કવર કરતી ટ્રેનો જે છે તે સ્પેશિયલ ટ્રેનો ચાલુ કરવામાં આવી છે। જો કે જે તહેવારોમાં જે સ્પેશિયલ ટ્રેનો ચાલુ કરવામાં આવતી હોય છે એનું ભાડું જે છે 1.2 થી 1.5% જેટલું વધારે હોય છે, પરંતુ ખૂબ જ સવલિયતભરી આ ટ્રેનો હોય છે અને ખૂબ ઝડપીથી એક્સપ્રેસ ટ્રેનો હોય છે અને ખૂબ ઝડપીથી મુસાફરોને પહોંચાડતી હોય છે, પરંતુ હર્ષ જો કે ફ્લાઇટની જે ગતિ અને ટ્રેનની ગતિમાં ઘણો બધો અંતર છે। ફ્લાઇટ જે
જગ્યા ઉપર 1 કલાકે પહોંચાડતી હોય છે, ત્યાં જ ટ્રેનને 5 થી 6 થી 6:30 થી 7 કલાક જેટલો સમય જે છે તે લાગતો હોય છે અને આ સમયગાળા દરમિયાન લોકોએ ઘણી બધી હાલાકીઓનો જે છે તે સામનો કરવો જી. પડતો હોય છે. તેમાં પણ ખાસ કરીને જો જોઈએ તો જે લોકોની જે રીતે મેં જણાવ્યું હતું કે લોકોએ 3 દિવસ સુધી રીડ શેડ્યુલ ટિકિટ કરાવી હતી, હવે આ લોકોને બીજી એવી મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડી રહ્યો છે કે અહીંયા જે ફ્લાઇટો તો કેન્સલ થઈ રહી છે, સાથે સાથે આસપાસની જે હોટલો છે, હોટલોના રેટ પણ જે છે તે વધારી દેવામાં આવેલા છે. તેના લીધે તેમને બમણું ભાડું હોટલોનું જે છે તે ચૂકવવું પડે. જે હોટલોના રૂમો 1000-1500 ની અંદર મળતા હોય સામાન્ય હોટલોના, એવા રૂમો પણ અત્યારે 3,500 થી 4,000 રૂપિયા જે લોકો જે છે તે લઈ રહ્યા છે. જો એ લોકોને બીજી કદાચ ફ્લાઇટો કોઈને ઇમરજન્સી હોય અને બીજી ફ્લાઇટોમાં જવું હોય તો બીજી ફ્લાઇટોના દર સામાન્ય દરો કરતા પણ લગભગ બિલકુલ 2-3 ગણા જે છે તે વધારી દેવામાં આવ્યા છે. એટલે આવી ઘણી બધી મુશ્કેલીઓનો સામનો લોકોએ જે છે ઇન્ડિગોની ફ્લાઇટો જ્યારે કેન્સલ થઈ રહી છે ત્યારે કરવો પડી રહ્યો છે. જી ચોક્કસથી જતીન, આપનો ખૂબ ખૂબ આભાર માહિતી આપવા માટે. તો આગળ વાત કરીશું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને